સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 20 ફાયર ફાઇટર ઘટના સ્થળે. સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. મંગળવારે આગ લાગ્યા બાદ ફરી એકવાર ભીષણ આગ લાગી છે. મંગળવારે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક તબક્કે વાયરિંગમાં શોર્ટ સર્કિટ અથવા ખરાબીના લીધે આગ લાગી હોઈ શકે છે. શિવશક્તિ ટેક્સટાઇલના પ્રથમ માળે આવેલી 10 જેટલી દુકાનો આગની ચપેટમાં આવી ગઈ છે. હાલમાં અવરજવર બંધ કરી દેવામાં આવી છે. 20 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગ ઓલવવાના કારણે કરોડો રૂપિયાના માલસામાન બળીને ખાખ થઈ ગયો છે અને દુકાનો આગની ચપેટમાં આવી ગઈ છે. આગ એટલી ભયાનક છે કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. આસપાસના વિસ્તારોમાં ધુમાડો પ્રસરી ગયો છે. મંગળવારે પર આગ લાગી હતી. સવારે સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી, જેના લીધે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાલુ દિવસ અને પીક અવર હોવાથી માર્કેટમાં લોકોની ભારે ભીડ હતી. આગ લાગવાની સમાચાર મળતા લોકોએ પોતાનો જીવ બચાવવા માટે દોડધામ કરી હતી. આગના કારણે ભારે ધુમાડાઓ અને ગોટે ગોટા જોવા મળ્યા. આ ઘટનામાં ગુંગળામણના લીધે એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું હતું. જોકે એસી કમ્પ્રેસર બ્લાસ્ટ થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટના આગ લાગી હોવાના કોલ મળતા ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બેઝમેન્ટના આવેલી 4થી 5 દુકાનોમાં આગ પ્રસરી હતી. ફાયર ફાઇટરની ટીમે આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચાલુ રાખ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો. જોકે આગના લીધે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા.